ચડી ગયા પણ હમણાં તો તડકો હતો ને, અત્યારે તો તડકો આવી ગયો પાછો. તો જો બધા બંકાઓ થાકી ગયો બંકો. તો બધા શ્રી ભક્તોને જય શ્રી મહાકાળ. સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો આખી રાત ટ્રેનમાં કાઢ્યા પછી આજે અમે પહોંચી ગયા દિલ્હી. તો આજે અમારા કેદારનાથ યાત્રાનો બીજો દિવસ અને અમે પહોંચી ગયા દિલ્હી અને બપોરે પહોંચી દઈશું હરિદ્વાર. તો આપણે અહીંયા મળી બેઠો અને બીજા બધા હોઈ ગયા અહીંયા. તો હવે મારી કંઈ બહારનો વ્યૂ બતાવો તમને. पार्वती बोली शंकर से, पार्वती बोली शंकर से, सुनिए भोलेनाथ रहना है एक जन्म में मुझे तुम्हारे साथ नहीं, वचन दीजिए ना छोड़ेंगे कभी हमारा साथ नहीं, ओ भोलेनाथ जी. हाँ मयूर पार्वती बोली शंकर से, पार्वती बोली शंकर से, सुनिए भोलेनाथ रहना है एक जन्म में मुझे तुम्हारे साथ नहीं, वचन दीजिए ना छोड़ेंगे कभी हमारा साथ नहीं, ओ भोलेनाथ जी. उतरવાની તૈયારી કરો. આપણે હરિદ્વાર આવી ગયું ને તમે કાવડ યાત્રીની ભીડ જોઈ શકો. આ બધા કાવડ યાત્રી કાવડ લેવા જાય હરિદ્વારમાં. તો ભીડ જો ખાલી ઉતરવાની જગ્યા નહીં. પાછળ પણ એવું એટલે પહાડ તો એક જ જણો દેખાય. તો આપણો હરિદ્વાર ઉતરી જાય. હરિદ્વાર આવી ગયા. हरिद्वार आ गए. चलो તો હવે જો ડાયરેક્ટ હવે રૂમ ગોતવા જઈએ. તો ચાલો હરિદ્વારના રેલવે સ્ટેશન ઉપર કાવડ યાત્રી આવ્યા બધા હરિદ્વારમાં ગંગાજલ ભરવા. દેખાય કાવડ બધા ઘણા કાવડ યાત્રી કાવડ લઈને આવ્યા. તો આપણે હરિદ્વારના રેલવે સ્ટેશનમાં તૈયારી ગયા. હવે રૂમ ગોતવા જઈએ. તો ચાલો આગળ વધીએ બ્લોગમાં અને તમને બતાવું કે આગળ રૂમ તો રાખશું અને ભાઈ શું કરવાનું છે. તો આપણે બધા આ બાજુ બતાડા પણ આ રિક્ષાવાળા કાકાની રિક્ષામાં બેસે ને હવે રિક્ષામાં જવાનું હોય રૂમ ઉપર. રૂમ ગોતવા જઈએ હવે. તો હવે તમે જોઈ શકો છો શ્રાવણ મહિનામાં હવે કાવડ યાત્રા ચાલુ થઈ ગઈ છે. એટલે અહીંયા કાવડ યાત્રી પણ ઘણા આવ્યા. એટલે કાવડ યાત્રી બધા કાવડ લઈ લઈને આવે અને હવે અમે રિક્ષામાં બેસ્યા અને જઈએ રૂમ ઉપર. એટલે અમે હવાય બસ તો આપણા કાકાની રિક્ષામાં બેસીને જઈએ. બલવંતભાઈ આગળ છે અને આપણા અતુલભાઈ આગળ છે. અતુલભાઈ લે अतुल ये अतुल भाई रास्ता दिखा रहे हैं. तो फाइनली गाइस હવે આપણો રૂમ મળી જઈએ અને આવી જો રૂમ હા. આટલી બધા બેગ મેલે એકલા. તો હવે રૂમ ઉપર બધા બેગ ને હું મેલીને હવે ડાયરેક્ટ જઈએ આપણે ગંગા ઘાટમાં નાહવા માટે. તો ચાલો જઈએ.
તો હવે આપણે ગંગા ઘાટે નાવા જઈએ. તો તમે જોઈ શકો છો બધા આગળ જાય છે અને હરિયું બજાર છે હરિદ્વારનો. બજાર બતાવું તમને. તો આવું કોક હરિદ્વારનું બજાર છે, જોઈ શકો છો તમે. હવે આવી ગયા હરિદ્વારમાં. હવે આપણે ગંગા મૈયાના દર્શન કરાવી દઉં તમને. જો હવે ગંગા મૈયાના દર્શન કરાવી દીધા તમને. બ્રિજ क्या बोलती आया आया ये ब्लॉगर. તો અહીંયા આપણો મનસા દેવીનું મંદિર છે. એટલે તો હવે આપણે ગંગા ઘાટે આવી ગયા. તમને ગંગા ઘાટ બતાવું. ચલો. તો ગંગા ઘાટે કાવડ યાત્રીઓની બહુ મોટી ભીડ હ. એટલે જો કાવડ એક આ કાવડી મોટી, એક કાવડ હ મોટી થઈ, જે આ કાવડ યાત્રા ઉઠાવીને એમના ઘરે લઈ જશે. તમે જોઈ શકો છો આપણે ગંગા ઘાટે આવી ગયા. પાણીનો પ્રવાહ બહુ જ છે. તો જો હવે બધા નાહવાની તૈયારી કરી દીધી અને આપણે હવે નાહવાની તૈયારી કરી દીધી. તો ચાલો હવે ગંગા મૈયાને સ્નાન કરીએ પછી તમને બતાવું. તો હવે અમે પણ ગંગા મૈયામાં સ્નાન કરવા જઈએ. તો ચાલો ચાલો. तो गंगा मैया का पानी बहुत ठंडू हुआ, पानी नहीं है हमारे. हर हर गंगे, हर हर गंगे. તો આપણા ગંગા મૈયામાં હવે સ્નાન કરીને બધા કપડાં પહેરી લીધા અને તૈયાર થઈ ગયા. જો તો હવે આપણા ગંગા મૈયામાં નહીં બધા તૈયાર થઈને ખાવા જાય, જમવા જાય. તો ચાલો હવે તમને બતાવું કે અમે શું જમીએ છીએ. જમવા જઈએ અને અહીંયા ચલો જમવા. હવે ચલો જમવા. બોલો હજુ તમારે કોઈ કેવું? તમારે પકવાડીએ ઓકે ખાઈ લો. ચાલો તાર તો હવે આપણે ખાવા ગયા. ચાંદા ગોતતા હતા હવે ખાવાનું મળ્યું. હજુ ખાલી થાળી વાલી છે. હા ખાવાનું ચાલુ કરી દીધું.
પાપડ જાણે પતલી ગયો તો હવે આપણે જમીન ફરવાની હાર્યા બહાર ગુજરાતી ગલીમાં આવ્યા. અહીંયા બધા ગુજરાતી જ છે, આખી ગલી ગુજરાતીની. આપણે જમીન આપણા રૂમ ઉપર પાછા આવી ગયા. ક્યાં ભૂલ થઈ છે? જલ્દી બૂટ પહેરી ફટાફટ એ બાળકો આમ બ્લોક લખ ખોલો. और थोड़ा रूम देख लो फिर इसको हटा दो रूम बता दो हमारा रूम बता दो एसी वाला रूम देख लो एसी वाला है, एसी वाला. फुल एसी बूट काट दो पर मिलो तो जो ये क्या हुई? ये हमारा रूम क्या જજો રૂમ ખોલી હતી અને અભિયાલ જ બાકી દીધી ચોકે બહાર હવે ફરવા જવાનું. બે દે तो बनकाने के लिए चलो हालो चलो आकाश नीचे मतलब भेट के जाओ હવે આપણે ચો જવાનું? हो गई हमारे पहचान के वहाँ पे हो गई હવે આપણે ચો જવાનું? હાલો જો એ તમને એક વસ્તુ બતાવું. આપણા મોઇન્ડના સંબંધી હે તો આ જો બીજા મોઇન્ડના સંબંધી આ કાકા વિડિયો ઉતારો મોઇન્ડના સંબંધી. હા ચલો હવે આપણે ચો જવાનું? આ ગેટ ચાલો ખબર નહીં. હા મંડલેશ્વર. તો ચલો તો જો એ તમને એક મસ્ત કાવડ બતાવું. કાવડ જો રિક્ષા વાળા આગળ રોકડા બહુ અને બીજો મસ્તી ખાલી એ દાવ એ દરે બંકા બોલો આ ત્રિશુલ તો હમણાં બતાવ્યું. કોણ કેવું દેખાય તો કરી એમ જોરદાર. આવી ગયા બસ લ્યો. ગંગા દેવી મંદિર. જય માતાજી. તો આપણે હવે ગંગા ઘાટે ગયા હતા હમણાં. એક થઈને જઈએ બીજા રસ્તે. હું બાપા હમણાં પડત. ચાલો હજુ બાકી છે. હજુ તો હનુમાન મંદિર છે. ये क्या हुई? ये दूधी ये क्या है? पता नहीं ये बाइक बहुत जूना बाइक. अरे बहुत जूનું બાઇક છે. અને આ પહાડ દેખાય એના ઉપર ચડવાનું હતું દર્શન કરવા માટે. એના પહાડ ઉપર તો આપણે બધા આગળ જાય છે ને આપણે બજારમાં પાછળ રખડતા જઈએ. ચલો પહાડ બતાવું. સ્ટ્રીટ આટલે ઊંચી જવાનું. તો જો બધા દોડા હોય એટલે આપણે દોડવું પડશે થોડું. એટલે આપણે ઊંચે ચડવાનું. દોડો દોડશો જો આવી જગ્યા બધા આવડી તાવ लिया ये काटो मत सिंगल लाइन में चलो
જો જય બોડેકી ચાલી ચાલી હું તો થાકી ગયો. ચલ બેસી ગયા હજી બોલતા નહીં. હે આવ આવ હજુ આપણે પાછળ આવો હજુ બહુ ઉપર આવી ગયા. દોડા તાન ચલો ચલો. જો આ બધા ને બુટું ધોઈ રહ્યા હતા. હારા હારા ફોટા પાડવા હતા. બુટું જો હારા હારા ફોટા પાડવા મને મોઢું ધોઈ રહ્યા હતા. તમે તો ફેસ વોશ વાળા ના આ ફેસ વોશ વાળા હજુ બા ફેસ વોશ વાળા એ તમે અરે આપણે જોત ખરા યાર. કોક દાડ આપણું માર્કેટ હશે તો જો ઉપર ચડી ગયા. પણ હમણાં તો તડકો હતો ને અત્યારે તો તડકો આવી ગયો પાછો. તો જો બધાની હાલત ખરાબ. કોચમાં સેવા થાય છે. જો એ આ લીપાઈ લીપ અમે બેસવું હોય તો બેસાય બરોબર. જેને ના ચડવું હોય ચડશું. દરિયો અલ્યા ગંગા મૈયા જો જેટલું બહુ નીચું ઠેર. આપણે આ બાજથી આટલે આ ગંગા નદી એના બદલે આપણે હવે કેટલું ઊંચું ચડી ગયા. તો ચાલો આગળ હવે વધીએ. તમને એક વસ્તુ બતાવું તો જો આટલે વ્યૂ જો ખાલી કેટલો મસ્ત નજારો. એટલે બધા બેસી ગયા બનાવવા પડે નજર લાગી જાય. જો ખાલી પેલી બાજુ લાજો તો હવે ઉતરવાનું કહું જો હે અમે ચડાય રે જીતો ઉપર જવાનું ટાર હે નકરો ટાર આવું ચડવાનું. તો ઠેર ચુંબો થઈ ગયું. આપણે હવે જો લેબુ શરબત બેઠા પહાડો પર સમજો ને कितना सुंदर व्यू है. बहुत सुंदर व्यू. बहुत मस्त व्यू સાથે શરબત બહુ મસ્ત છે. તમારે આવી જાઓ ઉત્તરાખંડ આલ્યા હરિદ્વાર આવી જાઓ શરબત પીઓ. મનસા દેવી પહાડ पे નહીં પહોંચ્યો તમે આજ કહું. તો આપણા મંદિરમાં દર્શન કરી ઉતરી ગયા ઉપર મંદિર હા. અને એથી ઉતરી ગયા મંદિરમાં ફોન એલાઉડ નહોતો એટલે દર્શન કરી ઉતરી ગયા. અને હજુ ભાઈ એમને દર્શન કરી બહાર નહીં આવ્યા. બંકાની હાલત ખરાબ થઈ ગઈ. મરી જશો. અરે આ બંકાની હાલત ખરાબ થઈ ગઈ. થઈ જઈ છે બરાબર. અને આ બધા ચડ હજુ તો બંકાની થઈ રહેવાય છે. આ બંકાની થઈ રહેવાય છે. ટાર જો ટાર પકડો ટાર. ये शिकारी ने क्या हुआ कब हुआ. देखो ये चना खा रहे हैं बंदरिया. ये बंदर चना खा रहा है. उसको तरफ बहुत देखना नहीं. उसके बच्चे दिखा रहे हैं. दिखा दिया बहुत. इसके पास मत रहना वरना चापट मार के दौड़ जाएगा. कहाँ गया उसे ढूंढो हमको. अभी तबीयत ठीक हो गई. तबीयत ठीक हो गई. તો આપણા માનસા દેવીના દર્શન કર્યા પછી હવે જે હરીથી પડી તો આ બધા કાવડ યાત્રા ચાલુ થઈ હતી. કાવડિયા બધા કાવડ લઈ લઈને ગંગા મૈયાનું પાણી ભરવા જાય. બધા કાવડ જલ ભરને ચાલે જલ ભરવા જાય છે. તો તમે જોઈ શકો છો તો બહુ ભીડ છે. અને જો કાવડિયા કાવડ લઈને જાય છે જો ખાલી.
બહુ જ ભીડ હો, બહુ જ. હવે મયુરભાઈ થાકી ગયા ખરેખર થાકી ગયો. अब पही जाए को बाहर क्या देख रहे हैं, देख लो 10 रुपये का 10 रुपये का अटका तो नहीं. हे भोले बाबा, बोले बाबा दे दे नोट चापड़ की बसी मेरे भोले मैं बाबा. सबकी लगा दूं भीड़. जय शिव शंकर. बहुत अच्छा. ये ओके. ये आटला बता लाल चम. ये देखिए यहाँ पर कावड़ उठाई जा रही है. चलो चलो पीछे से हटो. तो आप देख सकते हैं यहाँ पर बहुत सारी भीड़ है. अभी कावड़ यात्रा शुरू होने हो गई है, इसीलिए सभी कावड़ लेके जा रहे हैं. क्या बोलती है तू? तो अब अपना हरी की पौड़ी पहुंची गया છીએ. તો જો આ કાકા કોક પક વેક શું વેક ખબર નહીં, કોક ફૂગા જેવું સબુડા જેવું. આપણે હરી की पौड़ी पहुंच गया है. हरी की पौड़ी पहुंची गया છીએ. हरी की पौड़ी है. हरी की पौड़ी पहुंच गए. और हमारी हालत खराब થઈ ગઈ છે. तो एडवेंचर क्या एडवेंचर पूछे. उत्तर प्रदेश पुलिस તો હવે આપણે હરી की पौड़ी પહોંચી ગયા है. देखनी આ બધા સ્નાન કરે એટલે મહાદેવની મૂર્તિ. ये कावड़ बधવાનું કામ ચાલુ. હવે આપણે ગંગા આરતી જોવા બેસી ગયા છીએ અને અહીંયા ગંગા આરતીની તૈયારી ચાલુ છે. गंगे हर हर गंगे. जय माँ गंगे, जय माँ गंगे, जय जय शंकर, हर जय शंकर. और कोई अनुदान भंडारे के लिए और कोई आरती भंडारे के लिए बोले भैया, कोई जानने नहीं पड़ेगा. आरती का समय नजदीक है. और कोई કદી સારે. તો હવે આપણે ગંગા આરતી પતાવીને હવે આપણે જમવા જઈએ. बात तो सही. हम चाइनीज खाने जा रहे हैं. ચાઇનીઝ ખાને જા રહે. ચાઇનીઝ हम चाउनीज खावा जाइए છીએ. જો નૂડલ્સ ખાવા જઈએ છીએ. નૂડલ્સ આ ચકલી બંધ કરો યાર, નહીં ચાલે. અહીંયા પોણે બરબાદ થઈ રહી છે. અલા થઈ રહ્યું છે. રાત્રે હરિદ્વારની ગલીઓ સુનસાન થઈ ગઈ. કાવડ યાત્રીના જે ભીડ હતી એ બધી ખાલી થઈ ગઈ છે. કારણ
हमारे बंके वैली देखते हुए तो હવે જમીન આવી ગયા અને હવે રૂમ પર આવી ગયા બીજા આગળ જાય અને અમે બે પાછળ ડાયરેક્ટ હવે આપણી રૂમે ચેરા की बैठे हैं मेरे सीने મૂકી દે બધા ચપ્પલ તો હવે આપણે જમીન ડાયરેક્ટ રૂમ ઉપર આવી ગયા અને હવે બધા ઊંઘવાની તૈયારી કરે જો વાત સાચી. ઊંઘવાની તૈયારી કરે તો અહીંયા આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.